રિહાઈ જતી રહી છે કરવાનું હું હારાનું આજ તો કોમ ને બોમ બધું ઘણું પડી રહ્યું છે હારાનું બેહવા દે મન તો શાંતિથી હારું કરશું હારાનું ઘણું કોમ પડી રહ્યું છે ને હું હારું ખોટે ખાલું બોલ્યો હો અને હારા જતી રહી છે કરશું હારાનું તો શંકાપાની ખબર લેતા ઈવન કોક બૈરું જતું રહ્યું છે તે ઈવન પાણ કપલીક બપલીક તો કોઈ પડતી નહીં કા ઓ શંકાપા હો આવો આવો બેહો 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 ભત્રીજા હું હાલત પાણી પીધું પેલું પાણી પડી લેતા આપડે ખાલી બોલો શું કરો છો કે એવું ચાલે છે શાંતિ ને અમાર તો શાંતિ જ ચાલે છે પણ તમારી એક વાત પાણી સાંભળી પાણી પીવો પેલા શાંતિથી ભત્રીજા તું એ પાણી પાણી પી અમાર તો બધું કમ્પ્લીટ જ ચાલે છે પણ તમારી હું એક વાત સાંભળી હતી બોલો બોલો હું વાત સાંભળી હતી તમે કે તમારા બૈરું કોક જતું રહ્યું છે બૈરું જતું રહ્યું છે ને હારું બૈરું હારું છે ને ખાવા બાવા નરખું બનાવતું નતું અને ખોટી ખાલું પેલું એ કરતું હતું એટલે હું હાલો કંટાળ્યો તે પછી મેલા બે ધોકો તે જતું રહ્યું હારું રિહાઈ એ અમે તમારે બધું કોમ તો તમારે કરવું પડતું કોમ હશે તો કે હારું અમે કરવું જ પડશે તાણ અમે કાઢી મેલી છે તે બૈરાને તમે તાણ અમે ભોગવે છો તાણ અમે ગમે તે કરીને કોક કોમ તો કરવું પડશે હાળા બધું સોન ને બોન બધું ભરવાનું પડી રહ્યું છે હજી તો બધું કોમ સાર ને બાર બધું વાટવાનું પડી રહ્યું છે હજી અમે ના હોય તો ટોક્કર ઉપાડવાનું ચાલુ કરો તાન તઈ હવે અમે એ જ કરવું પડશે અમે સોન બોન ભરવા જવા પડશે અમે આયા છો મને થોડું કોમ કરાવો તાન મારા સોન ને બોન બધું ભરવાનું પડી છે સાર ને બાર લેવા જવાની છે હજી તો હારાની થોડું કોમ બમ કરાવો હેડો તાન મારા છોકરા આગળ રમવા જવાનું છે એ હું જઉં એ વધુ નહીં તાન મારો હારો અમાર ભત્રીજો તો જતો રહ્યો ને અમારે મારા ફેટ પાડી દેવાના હતા શંકુબા મને અમુ અહીંથી કોક કરીને સટકવા દે નકર આ શંકુબા મારા ફેટ પાડી નાખશી લેડો શંકાપા તમે હું જઉં તાણ અમે ચમ તે મને થોડો ટેકો બેકો કરાવો મારે થોડું સોન બોન પડી છે તે ભરાવરાવો મને પણ તમને કીધું તો ખરું કે હું પાણી ચાલુ મેલીને આવ્યો છું પણ મારા આળું બૈરું જતું રહ્યું છે તમે એટલો ટેકો નહીં કરાવો મને તાણ તય તાણ મને થોડો ટેકો કરાવવા આવવાના છો તાણ પાણી વાળામાં લે હું જઉં તાણ એ હારું તાન અમારું મારા અમે બૈરું કાઢી મેલ્યું છે તે કોક કરવું તો પડશે જ હારું અમે કોમ માથા આવી છે ને બૈરું વાળું જતું રહ્યું છે કોક કરવું તો પડશે જ હારું લેવડો થોડું કોમ બમ કરીએ તાણ અમારું બૈરું એક કોમ તો કરી ગયું છે હારું ચાર ને બાર તો બધું વાટી ગયું છે ખાલી અમે સોણ ભરવા પડી હારાનું તે એટલું કામ કરી નાખે હેડો તાણ આપડે હવે સોન તો કદી ભર્યું નહીં અમે પહેલી વખત ભરવાનું સારું આમ તો રોજ બૈરું ભરતું પણ મારે ભરવું પડશે હારાનું સોન ને બોન હારું મને તો મેકાયા છે સોન કરવાનું હું હારાનું અમે બૈરાન કાઢી મેલી છે રિહાઈને અમે ભરવું તો પડશે હારું કોક કરીને હો હારું લેડો તાન જાતે ઉપાડો તાન અમે સોન ને બોન બધું અમે લેડો કોમ તો કરવું જ પડશે હારાનું ગમે તે બધા કાઢી મેલી તેમાં હારાનું અમારાનું સોન તો ભરાઈ ગયું છે આજનું અત્યારે પણ અમારું એક કોમ રહી ગયું છે ભેંસણ સાર નાખવાની છે જીતી ગઈ છે એમાં સાર નાખી દઈએ હારું લેડો તાન આનું બૈરાન કાઢી મેલી છે અમે સાર તો નાખવી તો પડશે જ કા હાર્યા નહીં અમે ગમે તે કોક કરીને કોમ તો કરવું જ પડશે હારાના અમારે આ બૈરાન બોલે બોલે લેડો સાર તો નખાઈ જશે આપડે શાંતિથી અમે ખાલી આપડે કોઈ કોમ કરવાનું રહ્યું નહીં હારું કોમ તો પતી ગયું અમે સાર બાર નખાઈ જશે સોન બોન બધું ભરાઈ ગયું છે કોમ તો પતી ગયું અમારું થોડી વાર બેહવું પડશે હારું થાકી ગયો હું તો હારું આજે ઘણા દાડે કોમ કર્યું તે હારું બધું કોમ ને બોમ તો પાડી જાય સોન ને બોન ને બધું ભર નાખી સાર બાર તો નાખી દીધી અમારું દેવાય મને હારું થોડી વાર કોમ તો કરી નાખીશ અમે એટલું તો હારું ભૂખ લાગી છે કરશું હારાનું પેટમાં ઉંદેડા બોલે છે હારાના જબ્બન ને ભૂખ હારી જબ્બન લાગી છે હારું તખાબા પાન જવું પડશે હારું થોડું ખાવા બાવાનું કોઈ પડ્યું હોય તો જઈએ હેડો ને પાન લે હેડો મારે હારું હોય તો મારા હાડું આયા નહીં પાણી વાળો આબા કહેતા હતા શું કર્યું હારું શિખર ખેતરમાં થાડું કોઈ દેખાતું નહીં હારાનું ભૂખ લાગી હતી જબ્બન હારું જઈએ હવે ઘેર ઈ રહ્યા હોય તમ ના હોય તો હેડો
મારો હારો માં તો બૈરું એ જતું રહ્યો ને હાડુના વાદોમાં ના આવ્યો હોત તોય હારો હતો. હાડુના લીધે તો હું મારું બૈરું એ કાઢ્યું. આમાં મારા શાક ને બાગ બધું જાતે મળવાનું થયું છે. આમાં મારા ઢોવાનું કોણ કરે ને આ બધું કોણ કરશે? આમાં ખેતીમાં બધું રવાનું જ છે તાણામાં. શું કર્યું હાડો? તમે શેમ જાતે ખાવા બનાવી ગયા છો? અમે તમારા ભરોસે રહ્યો એટલે અમે જાતે ખાવાનું જ બનાવ્યું છે. કેમ કાઢી મેલી તો તમે બૈરું? તાણે તમે ના કાઢી મેલ્યું હોત તો તાણે મેં તમારી વાતોમાં આવી ગયો. તમે તો પાણી વાળા જતા મને તો એમ કહેતા હતા એટલે ખાવા બનાવી ગયા. હું તો હેતામાં બેતામાં સીટ જઈને આવ્યો. મને તો જબર ભૂખ લાગી હતી. તે ભૂખ લાગી હોય તો બેસો તાને તમે વઢાવા શાક. અમારું કરશું તો શું કરશું? કરવું તો પડશે. ખાવાનું તાણે આ ઢોરાનું બોરાનું અમે કરશે કોણ? આપડે તો અમે મારું બૈરામ બોલ્યા છીએ અમારું કોક કરવું તો પડશે. લેવા તો જવું પડશે પણ અમે કોક તો કરવું તો પડશે જ. સાચી વાત છે. અમે કોઈ હુજે પડતી નહીં મનતો આળાની અમારા કરવું જ પડશે. ખાવા બનાવો અમે ખાઈએ શાંતિથી પછી કરીએ એમ. અને તમારે નહીં ખાવાનું? મારે ખાવાનું જ છે ને અમે તમે બનાવો એટલે ખાઈ લઈએ એમ. તે હું એકલો થોડો બનાવવામાં તમે કાપવા બેજો. ના લેડો હું એ મદદ કરાવરાવ. લેડો લ્યો કાપો. આડો બૈરાને લાંબા કોક તો કરવું પડશે. કરવું તો પડશે જ કદાચ. અમારા જાતે બને તો અમે મરી જાય ખોટી ખાલો. આ તો આળું મને તો બનાવતા આવડતું નહીં. કદી મોડ્યો નહીં જિંદગીમાં. પહેલી વખત મોડા બેઠો તો હું તો અમારે તે આવું લે બે ઈયા તો પણ મોરતા તો આવડતું નહીં. આવડતું નહીં તો કરે હું તાણ. અમે કોક કરવું તો પડશે. તમે હેડજો મારા અંગાત તો પેલો લોટ બાંધવા માંડો તમે. મને તો લોટ બોધતા ગમે તે. મને ખાવાનું ખવડાવો. મને તો ભૂખ લાગી છે જબરજસ્ત હારાની. તમને પેલા કાઢતા વિચાર નહીં આવતો તો કણ જો ને અંદર લોટ પડે બધી કાઢો. હું એટલે કઈ શાક મળીને આવું. તમારે તો વિચારવું પડે પેલા પણ. કદી લોટ તો બોધે નહીં. અમારા બોધવો પડે. હારાનું બૈરાન કાઢી મેળવી જતી અમારા. મને તો કદી આવડતું નહીં કરવાનું. હારાનું અમે હરખા રોટલા ભારીએ એવું લાગતું નહીં. હારાનું હરખું ખાવાને ભારીએ એવું અમે. હા બોધું જ જોવો તો ખરા. હું તો કદી બોધ્યા નહીં લોટ બોટ. આ તમે પહેલી વખત બોધવા બેઠો છો તમે તો. તમારે બૈરું જતું જ રહી શકે થોડું રહી શકે. કરવું તો પડશે જ કદાચ. આમાં મને તો લોટ બોધતા આવડતો નહીં એમાં અમે રીતે. મને કોઈ કોમ આવડતું જ નહીં. કોક કરવું તો પડશે સાડું હવે સારું. અમારું ગમે તે કરીને કોક લેવા તો જવા જ પડશે અમારાનું. લેડો સારું કોક કરવું તો પડશે સારું. લેડો હા લેડો કોક કરીએ તો ખરા. લેડો તમે ભૂખ મનતો હાડો જબર લાગી. સારું ગમે તે કરીને કોક ખાવાનો ઇંતજામ કરે યાર. મન તો આપડે ખાવાનો ઇંતજામ તો કરવો જ પડશે કે 2 દાડાથી નહીં ખાવાનું ઠેકાણું આવતું નહીં. ઢોરાનું કામ થતું કશું થતું નહીં. કોમ આવતું નહીં. હાડું અમુક કોક કરવું તો પડશે સારું. બૈરા વગર દાડાનું મગજ કોમ આવતું. અમે ભૂખ મટાડવા તો કોક કરવું તો પડશે જ. અમે મારા પણ અમે એક કાલની રોટલી ને શાક પડી રહ્યું છે. આ જે હોય લેતા આવજો મન તો. મારો હારો હાડું ને જબર ભૂખ લાગી છે ને બૈરો જતો રહેશે ને આડું કરવાનું. અમે લેજો હાડું. લાવો મન તો આડું ભૂખ લાગી રહી જબન. અમે આ ચાના રોટલા સુધી 2 દાડા. તો જો આ રોટલા જોયા આ રોટલા લાયા તો લાયા તો તમે તો આડું. જે પડ્યું હોય ખાઈ લે કે તાણે અમે ભૂખ લાગી છે ને. ભૂખ લાગી એટલે ખાવા તો પડશે જ અમારું. ખો તાણ ખાઈ લે હડો. હા મને તો ભાવતું નહીં આ ડુંગળો રોટલો. આ રોજ ખાઈ ખાઈને તો અમે ના અમે એવું હોય તો તમે જજો તા. ના ખાવું હોય તો જતા રહેતા. ખાઈએ ના અમે બીજું કરે તેવું નહીં ખાઈએ તો મરશું ખોટે ખરા. એના કરતા ખાવાનું ગમે તે ખાવું તો પડે કે તાન કોક તો કરવું પડે કે કોમ કરવા માટે. બીજું તો હું અમે આરાનું ખાઈને આપડે પછી શાંતિ છે ને કરવું તો પડશે. આરામ વિચાર તો કરવો પડશે. આરામ અમે એક કોમ જ કરવું પડે. સીધો લેવા જ જવું પડે હોવાનું. મારે તો આવું ખાવાનું ઉતરતું નહીં. એમ બૈરા વગર કરવાનું આરાનું આમ કેજો. હુજાજીને ફોન કરીએ એવું હોય તો. હા ફોન બંધ કરો તમે. આપડે ખાઈ લઈએ પેલા શાંતિ ધરાઈ. કેમ કે એ તો આબો જ આવશે. આપડે પેલા ખાઈ લે શાંતિ. મંદાળી ભૂખ લાગી છે 2 દાડાથી. હજી ભૂખ મળતી નહીં હારાની. આપડે પેલા હુજાજીને ફોન કરીએ પૂછીએ બધું. હા પૂછો તમે. ગમે તે કોક કરીને આપડે બૈરો લાવવો પડશે ખરા હારાનું. હા બોલો ને. આ તો હારું હવે દરરોજનું થઈ ગયું નહીં લાગતું. કોણજી બરોબર છે. હારું દરરોજનું થઈ ગયું છે. જો આમાં થાય છે જેવું આપણે સોળીઓમાં ઠેકોણો નહીં અને પેલા 2 જમર્યા ને ઈમોય ઠેકોણો નહીં. મારો હાળો જાણો જોઉં અઠવાડિયે 3 વાર તો લડી અને લડી ઈમોય પાછા રિહાઈ ઘેર આવે. અલે વાહન છે તે ખખરી નહીં ભાઈ. ખખરી જ કરતા ને. અલે ઘર સાથે થોડો તો લડાઈ ઝઘડા હેડી તાળે. વાત સાચી ખોટી? એડી જ પણ આ તો મારો હાળો થોડું આટલું બોલે કે જમાઈ એટલે રિહાઈ નો આવે. અને પેલો થોડું બોલે એટલે પેલા જમાઈ પાછા રી હોય. અલે આ મારા હાળો વાંધો કરવાનું હું.
હાલો નાટક કરીને ઓને સ્ટુડિયોમાં કોઈ ઢળ્યો નહીં મારું ના બે તે ધોકાય ઓને પરસાદ હાલવો પડે લે ઓન તો હું કેવું તાણે અને ઓમાં જેવું છે જો આપણે હાલ રિહાઈ બેસી જોય તો આખું કુટુંબ આખો સમાજ વાત કરે વાત કરે કે આપણે વિશે. આ ગમાળી જો તો ઈમોય લોતા માર્યા અને હા. આપણા સમયની વાત કરજો તમે તમારા બૈરાન જોયું તું ભાઈ નહીં જોયું જ નહીં ને હું જો જે દાડો લગન કર્યો એ દાડો ડોહા નક્કી કરીને આવ્યા હતા ને એ દાડો આપણે ઈવાનો મૂઢો જોયો જોયો છે. આ સુધી તમારી લડાઈ થઈ કદી નહીં થઈ અને મારા કદી તમે હોભળ્યું કે લડાઈ થઈ કદી આપણો છો જોઈ જ છે અને આ મારો હાડો ગમાળી જોઈ ઈમો તો લડ કરી છે આ નવો નાટક બધો કરે છે ને આ બધા ફોન ને ધજાગડા બધા આ ફોન આ બધા ઓમાંથી જ બધું થયું છે ભાઈ હા આ વસ્તુ આવી ને તારનું બધાને ખાઈ ગયું પરિવાર ખાઈ ગયું સમય ખાઈ ગયું ટીવી ખાઈ ગયું સંબંધો બધો આમાં ખતમ થઈ ગયા લે આ મેન આ જ પ્રોબ્લેમ છે આ અત્યારના પેલો યુવાનો આ જ પ્રોબ્લેમ છે એ જ કહું છું ને જાણે બરોબર વાત બધી લાખ રૂપિયાની છે બરોબર પણ આપણે આવું કરવાનું શું છે એમ કેજો સોળીઓનો એકડ બિહારી તો ના રાખો ઘેર. સોળીઓને બિહારી ના રખાય અને પેલા જમે હવે પોણી છે ને ઓનો માથા ઉપર નીકળી ગયો છે નીકળી ગયો છે બરોબર આ તો યાર કેવું છે કે મહિનામાં 5-10 વખત તો રિહાઈ ઘેર આવે છે છોડીઓ બરોબર અને આરે હાડા લડ એક કામ કરીએ ઓને છે ને ટાઢા પૂણીએ ખો કાઢવી પડશે તમે સમજ્યા કે નહીં ઓને કામ કરીએ ઓને છે ને આપણે ખેતરમાં બોલાવીએ ઓય તો બોલાવાય જ નહીં જો ઓય બોલાવીએ અને મારવા લઈએ તો આખા ગામમાં ગવાઈ જઈએ એટલે કુટુંબ વાળા છે ને આઈને બધા આપણે છોડાઈ દી બરોબર મારવા દી નહીં જમીન કોઈ મારવા દે ના મારવા દી એટલે ઓને છે ને ખેતરમાં બોલાવવા પડશે એક કામ કરીએ ઓને એક કામ કરીએ હુજાને બોલાવીએ અને હુજો ને હારે બે ભાઈ બની છે પાછી હાડા બનેવી છે પણ એ ભાઈ બની ઓની હારી છે તે ઓને પ્રેમથી ઈ બોલાવી દઈએ અને પછી ઘાટ લઈ લઈએ કાટ લઈ લઈએ બરોબર ઠોકીને પછી જો આ વખત તો ઠોકવાના જ છે ગમે તે થઈ જાય થોડું અલે આ ઠોકવાના એટલે હાથા મનના ઠોકવાના છે યાર ઈ બે ઓને. દાડા થોડી રિહાઈ મોકલ્યો તો છે. અલે આ હું કહેવાનું કે તાર ગુનો ની યાર દર વખત જમ માર કરે છે ને રિહાઈ ના આવે છે એ ના ચાલે ઉદા કામ કરે. એવું ના હોય કોઈ થોડી કોઈ દર વખત પેલું અલે આ મારવા એટલે ઓના આવો કે તો હાથા મનના મારવાના છે ભાઈ બીજી વખત થોડી તાર રિહાઈ મોકલો તો અમે તું ચિંતા ના કર નહીં મારીએ પણ એક કોમ કર તું ફોન કરીને બોલાય તો ખરા સમજાવશું મેં ખાલી ફોન કઈ બોલાઈએ લ્યો નાથુજી પોણી પી ગયો ફોન કઈ ખેતરમાં બોલાઈએ ખેતરમાં જ બોલાય એટલે યુવાનું શું છે આપણે પ્રેમથી સમજાઈએ પ્રેમથી વાહ, વાહ, કોઈને- સમજાવવાના નહીં કોઈને ખબર પડવી ના જો કે અરે લડાઈ ના આવી જશે એવું લાગવું જો કે આ તો મહેમાન ઘરથી આવ્યો છે બરોબર તાર બુનો ને રિહાઈ ના આવી જેવી ખબર પડવી જો નહીં એટલે ઓન સીધા બોલાવી દઈએ ખેતરમાં હવે ખેતરમાં બધું સોલ્વ કરી દઈએ હો બેટા તાર કોમ હોય તો તું જા અમે આવીએ ફોન કરી શાંતિથી સમજાવજો આપણો. જા જા બેટા ફોન કરજે. નાથુજી આપણે હુજાન તો કીધું છે બરોબર હુજાન કહી દીધું છે હુજો ફોન કરી દે કે ઓન મારવાના તો સજ આ તો હુજાન છે હું એમ કીધું કે નહીં મારવાના પણ હુજો બોલાવે જ નહીં યાર પછી ના બોલાવે વસ્તુ સમજ્યા કે ના સમજ્યા હા, એ ખબર પડી મને હવે ઓને પરસાદ તો હાલવાનો જ છે હા, ગમે તે થઈ જાય આ લાઠી એમને નહીં લાવેલી આ. એ જ કહેતા આ લાઠી મૂકી અને દેતા તમે એક મસ્ત લઈ લેજો ધોકો લેતા હોય તો બોઠું બોઠું લાવજો વ્યવસ્થિત આવો. આ બરોબર હાલવાનો તો પરસાદ હોવાનું તો આનો વાત છે આલી વખત એટલે બીજી વખત આમ રિહાઈને મોકલ્યો હોય, આમ રિપીલ કરવું હોય માર્યું હોય ને તો ખબર પડે આ એ જ ને લેડો તામ જે ખેતરમાં જઈએ હેડો કરો તો ઉદાજી તમે તો કોઈ ના બેઠા છીએ સાદો ખાઈ દે સાચું અમે તો શું કરું કે તમારા ડોહાને બધા શાંતિ છે ને બધાનો હો શાંતિ છે કેવું આમ કેવું ચાલે આમ ઈકણ માહોલ તો કેવો છે આમ કહેજો અમાર તો માહોલ ઠંડુ જ છે અને તમે બુધને આયા છે ઈકણ અમે બે દાડા મારે છે ત્યાં નાહીયો છે ઘેરથી આયા છે ને ઈકણ એમ કહેજો પેલા તો આયા છે એમ કેવું કહેતો તારા ડોહાયો આમ કઈ કીધું કે નહીં તમારા જમણ મારતા હતા અમે એવું કીધું તેમ એમાં શું કીધું ડોહાને એવું કહેતા હતા બધા એવું કહેજો મને એ તમને ખેતરમાં બોલાવતા ખેતરમાં ભેગા થવા બોલાતા હતા એટલે હેડો અમે તખોજી બે જણા આવીએ હેડો અમે થોડી વાર રહીને ને અમારે થોડો ટાઈમ મળે ને હાલ તો પૂછ્યા થયા છીએ થોડી વાર રહીને આવીએ અમે હા તો પછી આવતા એ હાર હેડો તાણ આવીએ બોલો ને નાથુજી આપણે હુજાન તો મોકલી દો બરોબર મોકલે છે ને પણ પેલા બે મૂકવાના તો નહીં આજે ના ના હું ઓને હુજાની છે મોકલે ખબર છે હુજો મારવા દેતો નહીં એટલે એને એટલા માં લેવડે લે બરોબર છે તમે બોઠું બોઠું લાયા બોટું લાવ્યો ને આ જોઈ હા હું એ લાઠી લાવ્યો છું પણ આપણે પેલા હંતાડ દઈએ હાડું હાળાનું આપણા નાત તો હેતામાં બોલાયા છે તે કોક લોચો નહીં લાગતો હાળો નાત તો દોડવું ના પડે હાળાનું એથી એવું લાગે તો બધું દોડવા વાળી જ રાખવાની સંતા તમે બૈરાંગ કાઢીને મારે છે અને મુએ તે આજ તો હાળું લોચો લાગે છે મને તો હાળું તો લેડ જઈએ તો ખરા આમાં શું થાય છે બૈરા વગર તો ચાલે એવું તો છે નહીં હાળાનું દોડવાના જ છે આપણને
પૂછો કયો એ આવો આવો બેહો આ તમને હેતરમાં કેમ બોલાય છે ખબર છે જો બોલો બોલો તમારે અઠવાડિયાનો નાટક થઈ ગયો છે હા બરોબર તમારો બેમાં વખત છે આવું કરવાનું શું કયો આટલી વખત જવા દેતા ને પણ તમે તો આપણે ભજીવાનો dialogue છે યાર તમારો હાર્યો તો. અમે જે કઈ અમે માની લઈએ બીજું તો કરીએ વાળું બૈરા વગર તો ચાલે એવું નહીં અમારું માની લે એટલે પણ મોની એટલે પછી તમારે શું એટલે કરવાનું પાછું છે કાલ કે પમદાર તો પાછું મારીને મોકલી દેશો તો પછી ના અમારે ના શું ના કરવાનું? મોકલીએ અમે ના મોકલીએ આટલી વખત ભૂલ થઈ જાય બાપુ પણ આ હવે તો ભૂલ તમે ના થાય કેટલી વખત કીધું આવું તો ના ના અમે ભૂલ નહીં સમાજ થાય ભેગો કર્યો કુટુંબ ભેગું કર્યું તોય તમે નહીં ગોઠતા એટલે તમને આ વખત હેતરમાં ખેતરમાં બોલાવો બોલાયા. ના ના આટલી વખત અમે આટલી વખત જવા દે અમે નહીં ના થાય ચાલે ને એટલે મેટર શું હતી તમારે એમ કહેજો મેટર કોઈ નહીં રોટલા હરખા નતા બનાવતી અમે ચોબડા જેવા રોટલા બનાવતી એવા રોટલા થોડા ખવાતા હશે અમે અલ્યા ચોબડા કે જે મળે ખાઈ લેવું ખાઈ લેવું પડે પડે. સોના મોના બોલ્યા ચાલે કેમ વગર. ખબર નહીં પડતી તમને કયો તે અમે ખાવા પડી અમે ભૂસા રહ્યા હતા 2 દાડા 2 દાડા 3 દાડા રોટલા ખાધા હવે એટલે અમે ચોબડા જેવા રોટલા ખાવાના યાર અમે. અલે ચોબડા જેવા નહીં બધું એ ખાવું પડે ભાઈ સોળીએ જે બનાવું ને અમારે એ ખાવું જ પડશે તમારે તમે શિકાર હું છો કહેવાનું કયો મારે અલ્યા પણ તમે દાદાગીરીની વાત ના કરો યાર અરે દાદાગીરી એટલે તું એવું કહેવા માંગો અલે અમે હા ખબર એમને પડતી લે તમે હા અલે ઓલ ખબર એમને પડી એટલે જે ખાઈ ખબર નહીં પડતી. બે 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 બેહો યાર, બસ કરીએ સમાતો બેહો દેતા. અલે સમાધાન આ તો દર દર પાછું થઈ જશે યાર અરે પછી તો પાછું તાણી કરે છે લે હા બેહો 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 યાર. લે તમે યાર મોટા થઈ તો છોકરાને કાંઈ શું કરો છો? અરે બધી વાત સાચી પણ ઓર કહેવાનું હું સંજીભા આપણે સમાધાન કરીએ. બોલો તમે તમારે અમારા કુવાશે લઈ જવાની છે? લઈ જવાની તાણ અમારું હાડું વાળું કોક કરવું તો પડશે જ હાડું અમે ગમે તે કઈ અમે લઈ તો જવી જ પડશે કોઈ કર્યા વગર તો મેળ નહીં આવે અમે લઈ તો જવા જ ભૂલ તો પડશે હારી આપણી જ છે હાડું અમે મારું લઈ તો જવી જ પડશે હવે. લઈ તો જવી જ પડશે તમારા કુવાશે લઈ જવાની છે સર. હા લઈ અરે વાંધો જવાની. નહીં, સમાધાન કરી દઈએ છીએ અમે. એક વખત હું પહેલી વાર જ હું લઉં છું, બરોબર? તમારી જવાબદારી. અલ્યા સમાધાન ની ના નહીં પણ અમારે કોઈક જમીન રહો પણ આ તો દર વખત યાર આવું કરે છે સંજીભા, નાથુભા તો ચિંતા નહીં કરો, જમીનમાં હું છું, બરોબર? આપણે કુવાશે આટલી વખત મોકલી દઈએ. અલ્યા જમીન ની વાત બધી લાખ રૂપિયાની છે પણ આ તો દર પણ આ તો વખત દર વખત આવું કરે ના, છે. ના, હું જમીનમાં રહું છું. હા, આ ભૂલ કોઈ થઈ પણ ગઈ, થઈ જવાબદારી- આટલી વખત બધી હવે જવાબદારી ભૂલ મારી, નહીં બસ. થાય. તમે યાર બોહેદારી લ્યો આ તો પણ દર એવું વખતનું છે તમારે કમ્પ્લીટ જમીન. આરો જમીનમાં છે આ ભાઈ બરોબર આપણો તો પછી બરોબર પેલી થતું હોય તો પછી એમ ના પછી ના પછી તમે પાછું 2 દાડા જો શેરી આ તો પાછું તમારે રિહાળી અઠવાડિયે મોકલો તો પાછું પછી લઈ જવાનું ને લઈ જવાનું ને અમારે ધ્વજા કરવાના કુટુંબ ભેગું કરવાનું ઈઓને ખવડાવવાનું બધો ખર્ચો અમારે કરવાનો યાર સૌથી બધું કરવાનું પૂરું કયો ના ના હવે ડોહા નહીં થાય આવું હા? હવે નહીં થાય અમને આવું. સો ટકા? અમને ના થાય આ આ રડો આ ભાઈ આ તો જમીનમાં કશું છે વાંધો નહીં જો હું તો એક જ વસ્તુ કહેવા માંગુ છું કે તમે બધો હંપીને રહો અને ખુશ રહો ખુશ યાર. બીજું મારે કોઈ કેવું નહીં શાંતિથી રહો ને આગળ વધો તમે તમારી લાઈફ તમને મારવા બરોબર અમારે યાર કહું છું કે વડીલો સમજાવો છો, સમજી લ્યો તમે એક વખત. ના ના એ તો હવે એક દર વખત વખત કોઈ આમાં અમારી ભૂલ જેવો થઈ કોઈ જાય, બચાવવા એમાં નહીં ના આવે. આમાં ભૂલ થઈ ગઈ હવે ભૂલ નહીં થાય હો. સારું હેડો એ તો હું કરીએ છીએ બરોબર તમને મોકલીએ છીએ ઘેર બાજુ પછી આવો પછી એ તો બધું કરી દઈએ છીએ હો એ સારું હેડો તાન